જો કોઈ વિસ્તારમાં રસ્તા ખરાબ હોય તો સરકારી બાબુઓને રજૂઆત કરવામાં આવે ત્યારે સાંભળવા મળતું હોય છે કે રસ્તો પાસ થશે ત્યારે નવો બનશે, પરંતુ આણંદ જિલ્લાના વડોદથી મોગરનો રસ્તો સપ્ટેમ્બર 2024માં 84 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ હોવા છતાં આજ દિન સુધી નવો બન્યો નથી। જી હા, તંત્રની બેદરકારી કહો કે તંત્રની આળસ કહો, આ રસ્તો રિપેરિંગ નહીં થવાને કારણે વરસાદી સિઝનમાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે। દ્રશ્યોમાં તમે જોઈ શકો છો, ખરાબ રસ્તાને કારણે વાહનો રસ્તા પર પટકાઈ રહ્યા છે અને અવરજવરમાં લોકોને મુશ્કેલી પડી રહી છે। ઢીચણસમાં પાણી ભરાઈ જવાને કારણે મહિલાઓ ઘરેથી શાકભાજી લેવા પણ બહાર જઈ શકતા નથી અને બીજી તરફ ગામની બહારથી પણ કોઈ વ્યક્તિને ગામમાં આવવું હોય તો અનેક મુશ્કેલીઓનો સામનો કરી આવવું પડે છે, જે દ્રશ્યોમાં જોઈ શકાય છે। વિલાસ સોસાયટીમાં રહું છું, મોગર બરોડ રોડે। અહીંયા રોડનો એટલો બધો પ્રોબ્લેમ થઈ ગયો છે ને કે બહુ જ પ્રોબ્લેમ થાય છે। એક શાકભાજી વાળા બી અહીંયા આવી નહીં શકતા અને મેઇન તો છોકરાઓને સ્કૂલે જવાનો બહુ જ મોટો પ્રોબ્લેમ છે। ગૃહિણીઓ ઘરથી બહાર નીકળવું હોય તો બી વિચાર કરે છે, કારણ કે શાક લેવા જવું જ કઈ રીતે, અને કોઈ શાક વાળા શું કશું જ કોઈ આવી જ નહીં શકતું, એટલા મોટા ખાડા છે અહીંયા। સ્કૂલ વાળા છોકરાઓને અમારે બહાર છેક મૂકવા જવું પડે છે, વીજના થાંભલા છે, કદાચ કઈ અડી ગયું કંઈક થયું તો શું કરીશું અમે? રજૂઆતો એટલી બધી કરી છે પણ ઉપરથી કોઈ જવાબ નહીં, કોઈ જોવા વાળા બી નક્કી નહીં। અત્યારે અમે રજૂઆત કરી છે, જોવાનું કહ્યું છે, હજુ સુધી કોઈ આવવા તૈયાર નથી અહીંયા। અને અમારી સોસાયટીમાં 3 ગર્ભવતી મહિલા હતી, 2 ગર્ભવતી મહિલાને અહીંયાથી આવવા જવાના કારણે મિસકેરેજ થઈ ગયું અને બીજી ગર્ભવતી મહિલા છે એને ઘર છોડીને ભાડે રહેવા જવું પડ્યું। પોતાનું ઘર હોવા છતાં એ જ છે, એ જ પ્રકારે લાગી રહ્યું છે, કારણ કે આનો કોઈ નિરાકરણ થતું જ નથી, કોઈ જોવા વાળું નથી। મોટી મોટી ટ્રકો અહીંયાથી જાય છે ને આવે છે અને હા છે તો ખરી, એ જ પ્રોબ્લેમ છે। કોઈ એકવાર એમણે નાની કપચી જેવું નાખ્યું હતું તો પણ એ નાખ્યું, પણ આ મોટી મોટી ટ્રકો આવે છે તો એના લીધે બધું બેસી જાય છે અને 2 વ્હીલર વાળાને તો બહુ જ પ્રોબ્લેમ થાય છે। રોજના અમારી સોસાયટીના 2 થી 3 વ્યક્તિ પડે છે અને વ્હીકલ બગડે તો કોણ જવાબદાર? વચ્ચે પડી જશે રાતે તો અહીંયા સાપ ને બધું જ ફરે છે, તો કઈક બાળકને થઈ ગયું તો કોણ જવાબદાર છે?